ગુજરાત ફર્સ્ટ આપની સાથે હું નવીન દાફડા। સમાચારો પર નજર કરીએ તો સુરતના પૂણામાંથી 86 જેટલા બાળ મજૂરો મુક્ત કરાવવામાં આવ્યા છે। 22 અજાણ્યા સહિતના શખ્સો સામે 4 લોકો સામે નામજોગ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ બાળ મજૂરોને મુક્ત કરાવીને આ ગુનો દાખલ કરાયો છે। સગીરો પાસે સવારથી રાત સુધી કાળી મજૂરી કરાવવામાં આવતી હતી। માત્ર 250 રૂપિયા આપી બાળકોનું શોષણ કરવામાં આવતું હતું। મજૂરીની રકમ માતા પિતાના ખાતામાં ઓનલાઈન ટ્રાન્સફર કરતા રાજસ્થાન પોલીસે પૂણાના વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા હતા। સમગ્ર રેકેટ મામલે પૂણા પોલીસે હવે તપાસ હાથ ધરી છે। બાળ મજૂરી કરાવતા તત્વો સામે કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। 2 રાજ્યોની પોલીસે સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું છે। 100 જેટલા મકાનોમાં પોલીસે દરોડા પાડ્યા। સગીરો પાસે 13 કલાક કાળી મજૂરી કરાવવામાં આવતી હતી। સાડી ફોલ્ડિંગના કામમાં બાળકોનું મોટું શોષણ થતું હતું। સીડબ્લ્યુસીની ટીમ હાલ બાળકોના પુનર્વસન માટે કાર્યરત છે। બાળકો શાળાએ શોભે, મજૂરીમાં નહીં તેવું એડિશનલ સીપીનું કહેવું છે। परिसर सीपी बलरामसिंह मीना अपनी जोड़े उपस्थित है। सीधी बात કરીશું તેમના જોડે। જી સર, ગઈ 13 તારીખના દિવસે રાજસ્થાન પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના અધિકારીઓએ પૂણા ગામ પોલીસ સ્ટેશનને સંપર્ક કર્યો હતો। એમાં શરૂઆતી વિગત એવી હતી કે અમુક બાળકોને અહીંયા લાવીને બાળ મજૂરીમાં રાખ્યા છે। એટલા માટે પૂણા ગામ પોલીસ સ્ટેશન અને અમારી વરાછાની ટીમે સાહેબની સૂચનાથી અલગ અલગ વિસ્તારોની અંદર સર્વે કર્યું, સર્ચ ઓપરેશન હાથ ધર્યું। એમાં મુક્તિધામ સોસાયટી અને સીતારામ સોસાયટીના જેટલા મકાનો હતા એમાં ટોટલ 100 જેટલા મકાનો ચેક કરવામાં આવ્યા। એમાંથી 27 મકાનોની અંદરથી લગભગ 93 બાળકો જે છે રિકવર કરવામાં આવ્યા હતા। એમના એજ વેરિફિકેશન કર્યા પછી લગભગ 7 બાળકો એવા હતા જેમની ઉંમર મોટી હતી અને 86 બાળકો હતા જે માઇનર હતા। એ માઇનર બાળકોને પછી આગળ પૂછપરછના આધારે પોલીસ સ્ટેશને ગુનો દાખલ કર્યું છે જે એક્ટ અને બીએનએસની કલમો હેઠળ। અને એમાં જે લોકો સંડોવાયેલા હતા, જે લોકો બાળકોથી બાલ મજૂરી કરાવતા હતા, એમના નામ પણ સામે આવ્યા છે અને આ લોકોની ધરપકડ કરવા પોલીસ જે છે એ ચક્રો ગતિમાન કર્યા છે। એ પ્રાથમિક એક તો ધ્યાને આવી છે જેમાં બાળકોને એક્સટેન્ડેડ વર્કિંગ આવર્સ એટલે 12-13 કલાક સુધી વર્કિંગ કરાવવામાં આવતું હતું। સાડીઓની ફોલ્ડિંગ અને પેકિંગ જે છે એનાથી મોટાભાગે કરાવવામાં આવતું હતું। જે જગ્યાઓથી બાળકો રિકવર થયા છે એ બાળકો એ જ મકાનની અંદર રહેતા હતા, ત્યાં જ કામ કરતા હતા, એટલે એમને કોઈ પણ પ્રકારનો ટ્રાન્સપોર્ટેશનની પણ કોઈ રિક્વાયરમેન્ટ રહે ના અને બીજી રીતે કોઈને ખબર પણ ન પડે। સાથે એમના જે હિસ્સાના પૈસા હતા એ એમના માલિકો, એના જે પરિવારના લોકો છે એમને બારોબાર પહોંચાડી દેવામાં આવતા હતા। જે બાળકો છે એ બાળકોમાં અમુક જે છે બહુ નાની ઉંમરના પણ છે, 8-10 સાલની ઉંમરના પણ છે। કેમેરામેન દેવંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।